ની વાત કરીએ ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેનનું નિવેદન સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા આહવાન કર્યું। સમાજના લોકોને રમેલથી દૂર રહેવા માટે અપીલ કરી છે। રમેલ યોજવાના બદલે શ્રમ કરવા આહવાન કર્યું છે। શિક્ષણ તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો છે। અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે। અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવકવાળો સમાજ તો આ છે। યાત્રાધામ અંબાજીમાં ધ્વજા આરોહણના નિયમોમાં ફેરફાર કરાયો છે। અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે। 1 જાન્યુઆરીથી મંદિરના મુખ્ય શિખર પર વધુમાં વધુ 5 મીટર સુધીની લંબાઈની ધ્વજા જ આરોહણ કરી શકાશે, તો 5 મીટરથી વધુ લાંબી ધ્વજા ચઢાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ધાર્મિક પરંપરાના સંરક્ષણ અને યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી આ નિયમ અમલમાં આવશે। મુખ્ય શિખર માટે 5 મીટરથી વધુ લાંબી ધ્વજા લાવનાર ભક્તો તેને ચડાવી શકશે નહીં, તેથી શ્રદ્ધાળુઓને નિયમ મુજબની ધ્વજા લાવવા માટે વિનંતી કરાઈ છે। શિખર ઉપરથી એ ધ્વજાનો છેડો લહેરાતો છેક ચાચર ચોકમાં આવતા જતા તમામ યાત્રિકોના પગને અડે છે, જે ખરેખર ખૂબ જ અપમાનજનક છે। અને એના કારણે આજે યાત્રાધામ વિકાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક નિર્ણય લીધો છે કે આવતીકાલથી ધજાની એક લંબાઈ નક્કી કરવામાં આવી છે કે જે ધજાની લંબાઈમાં 5 મીટરથી વધારે ધજા હોવી ના જોઈએ। કે ભાઈ હવે મંદિરનું જે શિખર છે ત્યાં 5 મીટરની ધજાઓ ચડાવવામાં આવશે। એના કારણે આ મેં કીધું એમ આ સુરક્ષા સલામતી અને ધ્વજને નુકસાન ન થાય તે એનો હેતુ છે। અને એના કારણે કોઈ લાંબી ધજા લઈને યાત્રિકો ધારો કે આવે છે તો એ ધજા આપણે માતાજીના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે। તો યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ જોવા મળી છે। વર્ષના અંતિમ દિવસે ભક્તોએ મહાકાળી માના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। તો બીજી તરફ શાળાના વિદ્યાર્થીએ 31st ઉજવણી માતાજીના દર્શન કરીને કરી છે। વિદ્યાર્થીઓએ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી છે। આગામી વર્ષ સારું જાય તેવી ભક્તોએ માતાજીને પ્રાર્થના પણ કરી છે। નવા વર્ષને વધાવવા માટે યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। વેકેશનમાં પ્રવાસન સ્થળો સહેલાણીઓથી છલકાયા છે, ત્યારે સાસણ ગીર પણ પ્રવાસીઓથી ખચોખચ ભરાઈ ગયું છે। આગામી 10 જાન્યુઆરી સુધી ગીર જંગલ સફારી અને દેવળિયા જીપ્સી સફારી હાઉસફુલ છે। હાલ મિની વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકોનો સાસણ ગીર ખાતે ધસારો જોવા મળી રહ્યો છે। ગીરના ડાલા મથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા। સાસણ સફારી દરમિયાન ક્યાંક 1-2 તો ક્યાંક 5 થી વધુ સિંહના દર્શન પ્રવાસીઓને થઈ જતા પ્રવાસીઓ અભિભૂત થયા હતા। પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લહાવો માણ્યો હતો, તેમજ દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા। सुना था हम लोगों ने सासन गिर के बारे में। इस बार आए तो हमें देखकर लगा कि बहुत अच्छी जगह है और जिस तरीके से इन लोगों ने नेचुरल कंजर्वेशन किया है उसके लिए गुजरात के लोगों को, गिर के लोगों को बहुत बहुत अभिनंदन। हमने सुना था कि यहाँ पे नेचर इतना अच्छा कंजर्व किया है इन लोगों ने, इतना योगदान दिया है। नाताल का और न्यू ईयर का छुट्टी के अवसर पे मैं छुट्टी पे आया हूँ फैमिली के साथ। मैं यहाँ पे गिर ससाना में सुबह में अभी सफारी करके आए हूँ। वहाँ पे 3-4 ऐसे लाइन देखे, हिरन भी देखे और अच्छा लगा यहाँ पे आके। નાતાલના વેકેશનમાં એસઓયુ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે। ડિસેમ્બરની ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો છે। હાલમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યો છે। વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની 182 મીટરની પ્રતિમાને નિહાળવા માટે દેશ વિદેશના સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। એમાં પણ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। हाल प्रतिदिन 50 થી 70 હજાર સહેલાણીઓ એકતા નગરની મુલાકાત લઈ રહ્યા છે।
जो भी टूरिस्ट आ रहे हैं उन्हें किसी तरह की कोई तकलीफ ना हो, उनका एक सुखद अनुभव रहे और परिवार के साथ पूरी तरह से एंजॉय करके लोग यहाँ से जाएं, ऐसा प्रयत्न एसओयू अथॉरिटी द्वारा किया जा रहा है। हम लोग ने स्मूथ मूवमेंट के लिए एक्स्ट्रा बसेस लगाई हैं। 55 बसेस एसओयू की हैं, उसके अलावा जीएसआरटीसी से भी अबाउट 40 बसेस पर डे हम लोग एक्स्ट्रा टूरिस्ट मूवमेंट के लिए बुला रहे हैं। આજે 31 ડિસેમ્બર એટલે 2025 વર્ષ જે છે ને બાય બાય અને 2026 ને વર્ષ જે નવું છે જેને આવકારવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। ખાસ તમે જોઈ શકો છો તેમ કે જે પ્રવાસીઓ જે આજે 31 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ઉમટતા અહીં હોટલો ટેન્ટ સિટી તમામ बुक થઈ ગઈ। આપણે પ્રવાસીઓ સાથે વાત કરીએ, आप कहाँ से आए हैं और कैसा આપણે आज जो नए जो 2025 को बाई बार और 2026 को आप वेलकम करने आए, क्या लगे? यहाँ पे आके बहुत अच्छा एक्सपीरियंस है। हम महाराष्ट्र से है। हम 2025 को बाय बाय करने और 26 को वेलकम करने हैं। हैप्पी न्यू ईयर। बहुत अच्छा एक्सपीरियंस है यहाँ पे, बहुत अच्छा लगा आके। खास करके यहाँ पे होटलों और टेंट सिटी है, जहाँ की जो सुविधा है वो आपको कैसी लगी? क्योंकि 2025 यानी कि आज दिन तक जो 5-7 साल हुए यहाँ पे 2.25 करोड़ जितने प्रवासी आ चुके हैं, आज आप आए हैं, क्या लग रहा है? बहुत अच्छा है। सब जगह होटल्स वगैरह रहने की सुविधा, सब क्लीननेस है और बहुत अच्छा है। हम महाराष्ट्र से यहाँ पर आए हैं 31 मनाने के लिए। हाँ, आप क्या कहेंगे जो लोग नया साल जो 31 दिसंबर में कहीं और जाते हैं, कहीं राज्य में जाते हैं, देश विदेश में जाते हैं, आप यहाँ पे आए, क्या आप कैसा थनगनाट आपका? मुझे बहुत अच्छा लगा यहाँ पे आके, और यहाँ पे आने जरूर आना चाहिए, आना ही चाहिए। मैं कह सकता हूँ कुछ, क्या बोलेगा? लोग दूसरे देश में जाते हैं कि वहाँ पे कुछ अच्छा होगा, पर हमारे देश में इतना सब कुछ है देखने के लिए। हम देख सकते हैं, हमारे देश में एक वंडर भी है 7 वंडर में का। खास करके देखा जाए तो 2025 का बाय बाय हो रहा है, आप कैसे 2026 को मनाएंगे? हम तो यही गुजरात में ही मनाने वाले हैं। अभी दूसरी जगह जाने पर, अदर कंट्री पर जाने की वजह से हम स्टैच्यू ऑफ यूनिटी पर ही मनाना पसंद करेंगे। वो તો કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે મોટી સંખ્યામાં આજે 31 ડિસેમ્બરની ઉજવણી માટે પ્રવાસીઓ આવી રહ્યા છે, જે સવારથી અત્યાર સુધીમાં લગભગ 50 થી 60 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે એસઓયુ સત્તામંડળ અને હોટલો તરફથી તમામે તમામ આજે નાઇટની જે પાર્ટી જે ડીજે જે છે એની સુવિધાઓ કરી દેવામાં આવી છે। રાત્રે 12 વાગ્યા બાદ 2026 ને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉમટી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગાંધીનગરમાં વસવાટની જમીન સંપાદન કરનાર પરિવારના વારસદારો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું। ગાંધીનગર સેક્ટર 7 પાસે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયેલા વારસદારોએ સરકાર સામે પોતાની વર્ષોથી ચાલતી માંગણીઓ રજૂ કરી। આંદોલનમાં જોડાયેલા અંદાજિત 7 ગામના લોકોએ પોસ્ટર બેનરો સાથે દેખાવો કરીને હક માટેની લડત અંગે માંગ કરી હતી। આંદોલન કરતા લોકોનો આરોપ છે કે છેલ્લા 63 વર્ષથી તેઓ કાયમી વસવાટ હક માટે સંઘર્ષ કરી રહ્યા છે, છતાં આજ દિન સુધી યોગ્ય ન્યાય મળતો નથી। આંદોલનમાં ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરીઝ અને ધોળાકુવાના રહેવાસીઓ જોડાયા છે। આ તમામ વિસ્તારના વારસદારો એક સ્વરે માંગ કરી રહ્યા છે કે સરકાર તેમની વર્ષોથી અટવાયેલી ફાઇલોને તાત્કાલિક નિકાલ કરે અને કાયમી મકાન વસવાટના હક આપે। આંદોલનકારીઓનું કહેવું છે કે જો સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો 2025ના વર્ષને વિદાય આપવા અને 2026ના નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે। જો કે ઉજવણીના ઉત્સવમાં ભાન ભૂલતા લોકો સામે પોલીસ એક્શન મોડમાં છે। ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થાય એ પહેલા જ બોર્ડર વિસ્તારમાં પોલીસ ખડે પગે છે। તો બીજી તરફ 31ની ઉજવણી માટે આયોજકો તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે। તો આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં
નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તો 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં છે. જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને દારૂની હેરફેર અટકાવવા માટે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દાદરાનગર હવેલી, દમણ તેમજ મહારાષ્ટ્રની સરહદે વિશેષ વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. જિલ્લામાં કાયમી ઉપરાંત હંગામી મળી કુલ 17 ચેકપોસ્ટ અને 36 અલગ અલગ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક ચેકપોસ્ટ પર બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ સ્ટાફ તૈનાત છે અને નશામાં ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે 31 અને નવા વર્ષને આવકારવા માટે ખાવા પીવાની પાર્ટીના શોખીનો થનગની રહ્યા છે. જો કે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી કે મહારાષ્ટ્રની હદમાંથી પીધેલી હાલતમાં જો ગુજરાતમાં પ્રવેશ્યા તો આ વખતે નશાખોરોની ખેર નથી, કારણ કે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર વલસાડ જિલ્લા પોલીસે કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ દારૂની હેરાફેરી રોકવા માટે પણ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાંથી જે લોકો ગુજરાતમાં પ્રવેશ કરે છે નશાની હાલતમાં, તે લોકોને ઝડપવા માટેના પૂરા પ્રયાસો કરવામાં આવે છે. અત્યાર સુધીની વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ, પારડી, કપરાડા, ધરમપુર સહિત મળી અને અત્યાર સુધી 150થી વધુ પીધેલાઓ પકડાઈ ચૂક્યા છે અને પોલીસની આ ડ્રાઈવ છે રાતભર ચાલુ રહેશે.